700 नीति वाक्य 240 वाक्य एमां परम कृपाळु देवे लख्युं श्रुत ज्ञाननी वृद्धि करूं। श्रुत ज्ञाननी वृद्धि करूं। श्रुत ज्ञान એટલે શાસ્ત્ર જ્ઞાન। ખરેખર સાચું શ્રુત જ્ઞાન કોને કહેવાય? તો કે જ્ઞાની પુરુષના વચન હોય તો જ એ શ્રુત જ્ઞાન છે। એટલે અહીંયા કહ્યું છે જેને આત્મ સાક્ષાત્કાર થયો છે એવા શાસ્તા પુરુષના વચનો તે સતશ્રુત છે। જેને આત્મા સાક્ષાત્કાર થયો એટલે જેને આત્મા પ્રગટ થયો, આત્મા પ્રાપ્ત થયો એવા પ્રાપ્ત પુરુષોના વચનો, ઉપદેશ, બોધ એ જ ખરેખર શુદ્ધ જ્ઞાન છે। જેને આત્મ સાક્ષાત્કાર થયો છે એવા શાસ્તા પુરુષના વચનો તે સતશ્રુત છે એવા જ્ઞાનની અભિવૃદ્ધિ કરું। એટલે એવું જ્ઞાન જે ભગવંતોએ આપણા કલ્યાણ માટે કહ્યું હોય તેને ખૂબ ખૂબ વધારું। એટલે ભગવંતે કહેલા જ્ઞાનને જાણું, સમજું અને તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરું। સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર, મૂળ માર્ગમાં હમણાં કહ્યું તે એ ત્રણેયની એકતામાં મોક્ષ છે। હવે પરમ કૃપાળુ દેવ 5-618 ઉપર આ વિશે કહે છે આત્મ સ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે। પોતાનો આત્મ સ્વભાવ જે પરમ નિર્મળ છે, શુદ્ધ બુદ્ધ ચેતન્ય ઘન છે, એને પોતાના સ્વભાવમાં લાવવો હોય, સંપૂર્ણ શુદ્ધિ કરવી હોય, કેમ કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, તો આત્માના સ્વભાવની નિર્મળતા કરવા માટે મુમુક્ષુ જીવે શું કરવું? બે સાધન અવશ્ય સેવવા। તે કયા કયા? સત્શ્રુત અને સત્સમાગમ। સતશ્રુત, સત એટલે આત્મા જેને પ્રાપ્ત છે એવા જ્ઞાની પુરુષ દ્વારા ઉપદેશિત શ્રુત, તેનો જરૂર રોજ અભ્યાસ કરવો, વાંચવું, વિચારવું અને સત્સમાગમ કરવું। જ્ઞાની પુરુષનો સમાગમ હોય તો એ તો પરમ સત્સંગ છે, પણ એ આ કાળમાં અતિ દુર્લભ છે। માટે મુમુક્ષુ જીવોનો સમાગમ મેળવીને પણ જેમ ભાવના વિશેષ વર્ધમાન થાય તેમ કરવું। એટલે પ્રભુ કે તમે બધા ભેગા મળી કૃપાલયના વચનો વાંચો, વિચારો, તે સત્સંગ જ છે। એટલે મુમુક્ષુ જીવે આત્મ સ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે, સત્શ્રુત અને સત્સમાગમ। પ્રત્યેક સત્પુરુષનો સમાગમ ક્વચિત જીવને પ્રાપ્ત થાય છે। પ્રત્યક્ષ જેને આત્મા પ્રગટ છે એવા જ્ઞાની પુરુષોનો સમાગમ તો કોઈ વાર જીવને પ્રાપ્ત થાય, તે પણ આ કાળમાં તો દુર્લભ કે છે, આગળ આવશે। પણ જો જીવ સદદ્રષ્ટિવાન હોય તો સત્શ્રુતતા ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યેક સત્પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે। કેમ કે પ્રત્યેક ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળા વચન અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિતપણું છે। એટલે જો જીવને સદદ્રષ્ટિવાન હોય, સમ્યક છે દ્રષ્ટિ જેની સવડી, તેવા જીવ જે સત્શ્રુતના ઘણા કાળની સેવન કરે તેથી જે લાભ મેળવે તે લાભ પ્રત્યક્ષ પુરુષના સમાગમથી તો બહુ અલ્પકાળમાં પ્રાપ્ત થઈ જાય। પ્રત્યક્ષ એટલે આપણા જેવા નહીં, પ્રત્યક્ષ તો ઘણા છે, કહેવાતા જ્ઞાનીઓ પણ ઘણા છે, પણ ખરેખર આત્મા જેને પ્રત્યક્ષ છે। પ્રભુને કોઈએ પૂછ્યું પ્રત્યક્ષ એટલે શું? તો પ્રભુ જેને આત્મા પ્રત્યક્ષ છે તે પ્રત્યક્ષ। બાકી તો આપણે બધા પ્રત્યક્ષ જ છીએ। વેશ પહેરી લે તો મુનિપણું દેખાય, મુનિ તરીકે દેખાય, તેથી શું થઈ ગયું? પણ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી મુનિપણું આવતું જ નથી। આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય। એટલે આત્માર્થી હોય તે તો આત્મજ્ઞાન વગરના અને ગુરુ ન માને। પણ જો જીવ સદ્રષ્ટિવાન હોય તો સત્શ્રુતના ઘણા કાળના સેવનથી થતો લાભ
પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે. કેમ કે પ્રત્યક્ષની તો બલિહારી છે, એનું કોઈ ના નથી. પણ કોઈનો હોય તો ગમે ત્યાં એને કંઈ પાટે બેસાડીને લેવાય. જેમ કે અહીંયા 3 પુરુષ સુધી ચાલ્યું. પરમ કૃપાલદેવી પ્રભુશ્રીને માર્ગ સોંપ્યો, પ્રભુશ્રી બ્રહ્મચારીજીને સોંપ્યો, બ્રહ્મચારીજી કોઈને જ નહીં સોંપ્યો. આજે 50 વર્ષ વ્યતીત થઈ ગયા તો પણ એવો એક પુરુષ પાક્યો એવો નથી દેખાતો. કેમ કે આ કાળમાં સત પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે, સર્વકાળમાં દુર્લભ છે. તો આવા ઊંડા અવસરપણીમાં કાળમાં દુર્લભ હોય એમાં કોઈ નવાઈ નથી. એટલે ઘણા કાળના સેવનથી થતો લાભ તે પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં તે પ્રાપ્ત કરી શકે છે. કેમ કે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળા વચન એ જ્ઞાની પુરુષ જે પ્રત્યક્ષ જેને ગુણ પ્રગટેલા છે એવા અતિશય નિર્મળ ચેતન, જેનું ચેતન આત્મા નિર્મળ છે, એને સ્પર્શીને જે વાણી નીકળે એવા વચન અને જેની વૃત્તિ પણ ક્રિયા ચેષ્ટિત પણ, એની ક્રિયા એની ચેષ્ટા તે પણ જે બોલે તેવી જ હોય, માટે બીજાને અસર કરે છે. જીવને તેવો સમાગમ યોગ પ્રાપ્ત થાય તેવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. એવા સાક્ષાત આત્મજ્ઞાની પુરુષનો યોગ થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. પણ ક્યાં જવું? કૃપાલ કે 500 ગાઉસ ફરશો તો નહીં મળે. અમારી હાજરીમાં પ્રમાદ કરો છો પછી એ નહીં મળે. તે આજે પ્રત્યક્ષ દેખાય છે. હવે તેવા યોગના અભાવે, પ્રત્યક્ષ આત્મજ્ઞાની પુરુષના અભાવે શું કરવું? તો કે તેવા યોગના ભાવે સતશ્રુતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગી છે. પ્રત્યક્ષ યોગ નથી તો પ્રત્યક્ષ જેને આત્મા પ્રગટ થયો એવા જ્ઞાની પુરુષના વચનો બોધ, તે સતશ્રુતનો પરિચય અવશ્ય કરીને કરવા. અવશ્ય જરૂર રોજે જ્ઞાની પુરુષના ઉપદેશને વાંચવો, સાંભળવો, વિચારવો યોગ્ય છે. કારણ તો કે શાંત રસનું જેમાં મુખ્યપણું છે. શાંત રસ ગર્ભિત, શાંત રસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંત રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવા શાસ્ત્રનો પરિચય તે સતશ્રુતનો પરિચય છે. કૃપાલ કે શાંત રસ જ ગમે તે રસ તેમાં મૂક્યા હોય, વિભત્સ રસ કે ભલે શૃંગાર રસ હોય કથાઓમાં, તો બી અંતે તો એમને શાંત રસ જ બતાવો છે. વિષય કશાયથી આપણી વૃત્તિઓ શાંત થાય એવા શાંત રસનું જેમાં મુખ્યપણું છે. શાંત રસના હેતુએ એના કારણે જ સમસ્ત જ્ઞાની પુરુષોનો ઉપદેશ છે. સર્વે રસ શાંત રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવા શાસ્ત્રનો પરિચય તે સત્શ્રુતનો પરિચય છે. એટલે કૃપાલ કે આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. આધુનિક મુનિઓ શાસ્ત્રોના અર્થ કરે તે સાંભળવાને પણ યોગ્ય નથી. હવે ફરી પરમ કૃપાલે 618માં પાનું પર જ કે છે, શુભેચ્છાથી માંડીને ક્ષીણ મોહ પર્યંત સત્શ્રુત અને સત્સમાગમ સેવા યોગી છે. સર્વકાળમાં એ સાધનનું જીવને દુર્લભપણું છે. તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથા સંભવ છે. શુભેચ્છાથી માંડી, શુભ ઈચ્છા હોય કે મારે કંઈક આત્મહિત કરવું છે, ત્યાંથી માંડીને ક્ષીણ મોહ પર્યંત છેટ 12મા ગુણસ્થાનકના અંત સુધી, 12મું ક્ષીણ મોહ ગુણસ્થાનક છે, ત્યાં સુધી સત્શ્રુતને સત્સમાગમ સેવા યોગી છે. સર્વકાળમાં આવા જ્ઞાની પુરુષનો સમાગમ કે આવા સાચા આત્મજ્ઞાનને બતાવનારા કે આત્માને વિશે બોધ આપનારા શાસ્ત્રોનો તો દુર્લભપણું જ છે. સર્વકાળમાં એ સાધુનું જીવને દુર્લભપણું છે, તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે તો યથા સંભવ છે. આ તો ભયંકર કાળ છે. એ કાળ વિશે પણ કૃપાલદેવ કહે, દુષ્મ કાળ, દુઃખે કરીને જ્યાં સતની પ્રાપ્તિ થાય એવો કાળ છે. દુષ્મ કાળ અને હુંડા અવસરપીણી, હુંડ ધીટ બિહામણો અનંત કાળે જે આવે એવા હુંડા અવસરપીણી નામનો કાળ છે.
દુષમ કાળ અને ઊંડા અવસર્પિણી નામનો આશ્ચર્ય ભાવ અનુભવથી પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થાય તેવું છે. આશ્ચર્ય ઉપજે કે એક પણ જ્ઞાની નહીં, અને છે તે ગુફાઓમાં કૃપાલ કે પોતાનું કરી શકે, બીજાનું નહીં કરી શકે તેવો ભયંકર યુગ. આ ઊંડા અવસર્પિણી નામનો આશ્ચર્ય ભાવ ઉત્પન્ન કરે એવો કાળ કૃપાલ કે અનુભવથી પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થાય. અનુભવથી પ્રત્યેક દેખાય છે કે જ્યાં ધર્મના નામે કેટલા ધતિંગ છે. જેમ કૃપાલ કે વરઘોડા કઢાવે અને મનાવે, ધન ખર્ચાવે ને કે આ ધર્મ થયો, એવું જે આ ધર્મના નામે ચાલી રહ્યું છે એવો અનુભવથી પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય એવો આ કાળ છે. જ્યાં આત્માની વાત સાંભળવી દુર્લભ થઈ પડી છે. આત્મશ્રેય ઈચ્છક પુરુષે છતાં પણ કૃપાલ કે જેને આત્માનું કલ્યાણ કરવું છે શ્રેય, આત્મશ્રેય ઈચ્છક પુરુષે તેથી ક્ષોભ ન પામતા કે ભાઈ હવે શું કરી, આવા કાળમાં આપણે આવી ગયા એટલે આપણાથી શું થાય નહીં, એવો કોઈ ભાવ ન લાવતા આત્મશ્રેય ઈચ્છક પુરુષે તેથી ક્ષોભ ન પામતા વારંવાર તે યોગ પર પગ દઈ સત્શ્રુત, સત્સમાગમ અને સદવૃત્તિ બળવાન કરવા યોગી છે. ભલે ગમે તેવો કાળ છે, આપણા પાપના ઉદય જે કાળમાં જન્મ્યા, પણ અહીંયા પણ આપણને તો પરમ કૃપાળુ દેવનો જોગ મળ્યો અને આવું પ્રત્યેક સત્સંગ ધામ મળ્યું, એટલે આપણા માટે તો ચોથો આરો જ છે, જો એનો ઉપયોગ બરાબર કરીએ તો. એટલે એ આત્મશ્રેય ઈચ્છક પુરુષે તેથી ક્ષોભ ન પામતા વારંવાર તે યોગ પર પગ દઈ, એટલે કે એને ઠોકર મારી ગમે તેવા ઉદય હોય કર્મના, એને ધ્યાનમાં ન લઈ એના પર પગ દઈ ને સત્શ્રુત વિચારવું. ઉપાધિ તો આવશે, આ કાળ છે ત્રિવિધ તાપાગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત, એમાં પણ આપણે આપણો પુરુષાર્થ વધારી અને શાસ્ત્રનો લાભ તો અવશ્ય લઈ લેવો. રોજે વચનામૃત, ઉપદેશામૃત કે બોધામૃત અવશ્ય વાંચવું. ત્રણેય પુરુષો પાસે જરૂર બેસવું. વિશેષ સમયે તો એક શાસ્ત્ર પણ વાંચવું નવું નવું. એમ સત્શ્રુત અને સત્સમાગમ અને સદવૃત્તિ બળવાન કરવાયું છે. સદવૃત્તિ, વૃત્તિઓ આપણી વિષય કસાયવાળી છે, એ વિશેષ નિર્મળ કેમ થતી જાય. જે 7 વ્યસનનો ત્યાગ વગેરે આપણે કર્યો એમાં વિશેષ પુષ્ટિ મળે, આત્મબળ વધે, પણ પતિત ન થવાય એવો બળવાન પુરુષાર્થ રોજે કર્તવ્ય છે. વળી કૃપાલદેવ 581 પાન ઉપર કે છે વચનામૃતમાં, કાળના દોષથી અપાર સત્શ્રુતનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુ માત્ર અથવા અલ્પ માત્ર વર્તમાનમાં વિદ્યમાન છે. આ શ્રુતો કાળ દોષ કલિતી થયો. જીવોના પાપના ઉદય આ કાળને પણ દોષ લાગ્યો. બા કાળ તો સદૈવ એવો છે, કાળમાં શું આ માટી પથરા એનું એ જ હોય, પણ આપણા જીવો અહીંયા હિન પુણ્ય જીવો આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું, એને લઈને કાળને દોષ લાગ્યો. કાળના દોષથી અપાર સત્સુખનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો. ભગવાન મહાવીરે જે આખી વાત સાંગી ઉપદેશી, તેમાં તો હવે સિંધુમાંનું બિંદુ રહ્યું છે. ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુ માત્ર અથવા અલ્પ માત્ર વર્તમાનમાં વિદ્યમાન છે. શ્રુત અલ્પ રહ્યા છતાં, શાસ્ત્રો પણ અલ્પ રહ્યા છતાં, મતાંતર ઘણા છતાં, મતાંતર ખૂબ વધી ગયા અને સમાધાનના કેટલાક સાધનો પરોક્ષ છતાં આપણું તરત સમાધાન થઈ જાય શંકાનું, એ પણ સાધનો પરોક્ષ છે, જ્ઞાનીનો પ્રત્યેક જોગ નથી. મહાત્મા પુરુષોનું કચિતત્વ છતાં, મહાત્મા મહાન આત્માઓ એવા આત્મજ્ઞાની પુરુષોનું કચિતત્વ છતાં સાવ નાશ નથી, પણ કોઈક છે વિરલા પોતાનું હિત કરી રહ્યા છે. મહાત્મા પુરુષોનું કચિતત્વ છતાં હે આર્યજનો, સમ્યક દર્શન શ્રુતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ, સમ્યક ચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે. એ પરમ હર્ષનું કારણ છે.
કૃપાલ આટલી બધી ભયંકરતા વર્તી રહી, શાસ્ત્ર સત્શ્રુત અલ્પ રહ્યા, મતાંતર ખૂબ વધી ગયા. શ્રુતનું રહસ્ય એવો પરમપદનો પંથ આજે પણ છે. આજે પણ ઠેઠ મિથ્યાત્વ જવારું મોક્ષ તો છે. ઠેઠ બારણે આવી જાય ત્યાં સુધી તો એકાવતાર બની શકે, એકાવતારી ત્યાં સુધી તો આજે થઈ શકે એમ છે. એટલે શ્રુતનું રહસ્ય એવો પરમપદનો પંથ આત્માનુભવના હેતુ, આત્માનો અનુભવ થઈ શકે એના કારણો આજે પણ વિદ્યમાન છે. સમ સવેગ નિર્વેદ આસ્થા અનુકંપા સમકિત પ્રાપ્ત કરવાના કારણો છે, અથવા ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભક્તિ આજે પણ છે. જીવ ધારે તો આજે પણ સમ્યક દર્શન કરી શકે એમ છે, એના કારણો વિદ્યમાન છે. આત્માનુભવના હેતુ, પછી સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્ર સંપૂર્ણ ન કરી શકે પણ અંશે તો આજે પણ છે. સમ્યક જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, આત્મજ્ઞાન થયું કે એને સ્વરૂપાચરણરૂપ ચારિત્ર તો પ્રગટી જ ગયું. પછી ભલે વ્રત હોય કે ન હોય, એ સ્વરૂપમાં રમણતારૂપ ચારિત્ર પ્રગટ્યું. પછી યથાશક્તિ વ્રત લે અને પંચમ ગુણ સ્થાન છઠ્ઠે આવે, સાતમે ઝૂલે, આઠમાથી શનિ ન માંડી શકે, પણ આજે સાતમ્યા સુધી તો ધર્મ ધ્યાનમાં આજે પણ આવી શકાય છે અને એકાવતારી બની શકે છે. મહાપુરુષો કે આટલા સુધી તો કરો, પછી આગળનું તો બહુ સરળ છે, મુશ્કેલ તો આ જ છે. હે આર્યજનો, કૃપાલદેવ શું કહે, આ કાળમાં અલ્પ શ્રુત રહ્યા છતાં, મતાંતર ઘણા છતાં, સમાધાનના કેટલાક સાધનો પરોક્ષ છતાં, મહાત્મા પુરુષોનું કચિતત્વ છતાં, હે આર્યજનો, સમ્યક દર્શન, શ્રુતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ, સમ્યક ચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન. આત્મજ્ઞાન છે આ કાળમાં, માટે આત્મધ્યાન થઈ શકે, વિશુદ્ધ જ્ઞાની કરે છે. આપણા માટે વિચારરૂપ ધ્યાન, સત્પુરુષના વચનોનો ઊંડો વિચાર કરવો. વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે, વિશ્રામ રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ યાકો નામ. તો આજે વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે. કૃપાલ કે આજે પણ છે, એ પરમ હર્ષનું કારણ છે. સાવ માર્ગ લોપ થયો નથી, બહુ લોપ. કૃપાલ કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. એમની કે વર્તમાનમાં મોક્ષ માર્ગ થઈ ગયો લોપ, એમની કે બહુ લોપ, ઘણો લોપ થઈ ગયો છે. એટલે અહીંયા કહ્યું કે આ બધા સાધનો વિદ્યમાન છે, એ પરમ હર્ષનું કારણ છે. હવે 608 પેજ ઉપર કૃપાલે કહે, જે શ્રુતથી અસંગતા ઉલસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે. કયા શ્રુતનો? કે જેથી આપણા આત્મામાં અસંગતાનો ભાવ ઉલસે, અસંગ થવાનો ભાવ ઉલસે, સંસારના સંગ છોડવાનો ભાવ ઉલસે, ધન કુટુંબ આદિ પ્રત્યે આસક્તિ તૂટે, એવા સત્શ્રુતનો પરિચય કરવો. જે શ્રુતથી અસંગતા ઉલસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે. 637 પેજ ઉપર કૃપાલય કહે, ચિત્ત અવિક્ષેપ રાખી પરમ શાંત શ્રુતનું અનુપ્રેક્ષણ કર્તવ્ય છે. શાસ્ત્રાધન કરીએ ત્યારે ચિત્ત અવિક્ષેપી રાખવું, એટલે ઇન્દ્રિય નિગ્રહપૂર્વક શ્રુત સેવા યોગ્ય કહ્યું. ચિત્તવૃત્તિ ભટકતી ફરતી હોય બહાર, તેની ચિત્ત મન શાંત ન હોય તો એને એ શ્રુતમાંથી વિશેષ લાભ ન થાય. વાતાવરણ પણ એમાં બહુ સહાયક છે. બ્રહ્મચારીજી આ વાત પોતાના અનુભવની કહી છે કે પ્રભુશ્રીજી અહીંયા હતા તે વખતે હું ત્યાં વખતે ભણાવતા હતા, ડીએન હાઈસ્કૂલમાં હેડમાસ્ટર હતા. ત્યારે અહીંયા રોજે સાંજે આવે, સવારમાં જાય. એટલે પ્રભુશ્રીજીએ આત્માનું શાસન વાંચવા આપ્યું. ત્યારે કે મને સમય મળે નહીં બિલકુલ, એટલે ગાડીમાં વાંચ્યું. ગાડીમાં વાંચ્યું ને એનો એ ગ્રંથ જ્યારે પ્રભુશ્રી પાસે રહ્યો અને આશ્રમમાં વાંચ્યું, તે વખતે મને લાગ્યો કે આવો અદ્ભુત ગ્રંથ છે આ, શું એમાં વર્ણન કર્યું. અને ગાડીમાં મને લાગ્યું સામાન્ય પણ લાગેલું, ઠીક છે. એમ વાતાવરણની પણ એટલી જબરી અસર થાય છે. એટલે ચિત્ત વિક્ષેપ રાખી પરમ શાંત શ્રુતનું અનુપ્રેક્ષણ કર્તવ્ય છે.
અનુપ્રેક્ષા એટલે ભાવના. એકવાર વાંચી લીધું એમ નહીં, પછી મનન, શ્રવણ પછીનો ક્રમ મનન, મનન પછીનું નિધિધ્યાસન, શ્રવણ મનન ચિંતમન અથવા શ્રવણ મનને નિધિધ્યાસન, વારંવાર અથવા અનુપ્રેક્ષા ભાવના. એવું ઊંડાણથી વાંચે કે વળી એને દિવસે પણ એનું યાદ આવે કે આજે શું વાત વાંચી, જબ્બર વાત આવેલી, કેવી સુંદર હતી, એમ એને સ્ફુરી આવે તો એ વચન ગ્રહણ થાય છે. એટલે શ્રવણ તો પવનની લહેર માફક છે, આવ્યું ને ગયું, પણ મનનથી છાપ પડે છે. થોડો વિચાર કરે કે એ છાપ પડે કે ઓહ આમ છે, અંદરમાં ઘર કરે અને નિધિધ્યાસનથી ગ્રહણ થાય છે. કૃપાલ કે જો એને વારંવાર એના પ્રત્યે ભાવના કરે તો એ જીવનમાં ઉતરે છે. માટે ચિત્ત વિક્ષેપ રાખી પરમ શાંત શ્રુતનું અનુપ્રેક્ષણ કર્તવ્ય છે. હવે 641 પાન ઉપર કૃપાલુ કહે, પરમ શાંત શ્રુતનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે. પરમ શાંત આપણી બધી ઈચ્છાઓને ઘટાડી દે, વૃત્તિઓને શાંત કરી દે, વિષય કસાયને મંદ કરી દે અને કાળાંતરે નાશ કરી દે એવો જે શ્રુતનો મહિમા, એવા પરમ શાંત શ્રુતનું મનન, ખાલી વાંચન જ નથી કહ્યું, મનન નિત્ય હંમેશા નિયમપૂર્વક કર્તવ્ય છે. સમયસર રોજ કરવું. આજે વાંચ્યું, 4 દિવસ નહીં વાંચ્યું એમ નહીં, પ્રતિદિન સમય કાઢીને રોજે શાસ્ત્રોક્તનો અભ્યાસ અવશ્ય કર્તવ્ય છે. શાસ્ત્ર લીધે બેઠા એટલે આપણે જાણે કૃપાલય પાસે જ બેઠા, એ બોલી રહ્યા છે અક્ષર દેહ રૂપે, આપણે આંખ દ્વારા એનો ભાવ ગ્રહણ કરી રહ્યા છે. સાક્ષાત હોય તો કાનથી સાંભળીએ, બાકી જો પ્રત્યક્ષ પુરુષ જ જાણે મને કહી રહ્યા છે એવો ભાવ કરીને વાંચે તો તેવો જ લાભ થાય. અને પ્રત્યક્ષ જ્ઞાની હોય એ કહે પણ એના પ્રત્યે આપણને ભાવ ભક્તિ ન હોય તો પ્રત્યક્ષ હોય તો એ કંઈ લાભ નહીં થાય. હવે પ્રત્યક્ષ નથી તો એને પ્રત્યક્ષ માનીને વાંચે વિચારે તો તેવો જ લાભ થાય. બ્રહ્મચારી કે પ્રત્યક્ષ જ્ઞાની ન હોય તો તેના વચનોને પ્રત્યક્ષ તુલ્ય માની વાંચવા અને વિચારવા તો પણ આત્મજ્ઞાન થાય એવું છે. હવે પરમ કૃપાળુ દેવ 663 પાન ઉપર વચનામૃતમાં કે છે, જ્ઞાન એ જ આત્મા એ એકાંત નિશ્ચય નહીંથી છે. જેમ કે પૂજામાં નવપજીની પૂજામાં શિવજીજી મહારાજે કહ્યું, જ્ઞાન એ જ આત્મા, નિશ્ચય નથી વાત બરાબર છે. જ્ઞાન ક્યાં રહે? જ્ઞાનીમાં. જ્ઞાની એ અશુદ્ધ આત્મા છે અને જ્ઞાન એ આત્માનો ગુણ છે, માટે ગુણ કદી એકલો ન રહે, ગુણ હંમેશા ગુણીમાં રહે. એટલે કૃપાલદેવે કહ્યું, જ્ઞાન જ્ઞાની માં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. નહીં ગ્રંથમાં હિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન દાખ્યું, જ્ઞાન જ્ઞાની માકળો, જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. જ્ઞાન તો જ્ઞાનીમાં છે, એટલે જ્ઞાન જોઈતું હોય તો જ્ઞાની પાસે જવું, એની ભક્તિ કરવી તો એ જ્ઞાન આપણામાં આવે. એટલે અહીંયા કૃપાલ કે જ્ઞાન એ જ આત્મા એકાંત નિશ્ચય નથી છે. વ્યવહારથી તો એ જ્ઞાન અવરાયેલું છે, તેનો ઉઘાડ કરવાનો છે કે આત્મા એ જ્ઞાન સ્વરૂપ જ છે ને, એમ જ છે, પણ એ તો નિશ્ચય નહીં છે, મૂળ સ્વરૂપે છે. આજે નહીં, આજે તો એ 8 કર્મોથી અવરાયેલો છે. જેમ કે કપડું સફેદ હોય પણ આજે તો મેલું દાટ જેવું હોય, કાળું કોલસા જેવું. કપડું તો સફેદ જ છે પણ આજે તો કેટલો બધો ઉપર મેલ છે. એ મેલ કાઢે તો જ એ કપડાની સફેદાઈ બહાર આવે. તેમ આપણો આત્મા તો પરમાત્મા છે, અપ્પા સો પરમપ્પા, આત્મા એ જ પરમાત્મા છે, પણ એને બહાર લાવવા માટે આ બધો મેલ કાઢવો પડે, 8 કર્મોને દૂર કરવા પડે ને તેના માટે આ વાંચન, વિચાર, ભક્તિ, સત્સંગ બધું કરવું પડે તો જ એ મેલ જાય.
જે મેલ કપડાનો કાઢવો સાબુ જોઈએ, પાણી જોઈએ, પછી બળી એના પર મહેનત કરવી પડે. ખાલી સાબુને પાણી મૂકી દે તો બધો જ મેલ નીકળી જાય એમ નથી. મહેનત પણ કરવી પડે. હાથ નહીં કરે કે મશીનમાં નાખે, પણ મહેનત તો કરવી પડે. એમ અહીંયા કહે છે જ્ઞાન એ જ આત્મા એ એકાંત નિશ્ચયથી છે. કૃપાલદેવ કહે વ્યવહારથી તો એ જ્ઞાન અવરાયેલું છે, તેનો ઉઘાડ કરવાનો છે. તે ઉઘાડ થવા શું કરવું? તે જ્ઞાનનો ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશ શ્રવણ કરવો, શાસ્ત્ર વાંચન આદિ સાધનરૂપ છે. પણ એ ભણવું, ગણવું, ઉપદેશ શ્રવણ, શાસ્ત્ર વાંચન આદિ સમ્યક દ્રષ્ટિએ થવું જોઈએ. સમતિ કલ્પના નહીં. એવું તો અનંત વાર વિદ્યાભ્યાસ કર્યો છે, પણ જ્ઞાની ગુરુના આશ્રય, આત્મજ્ઞાની પુરુષોના વચન વાંચવા, અને એ પણ ગુરુગમથી. નહીં તો ગુરુગમ વગર શાસ્ત્રો પણ શસ્ત્રરૂપ થઈ જાય છે. ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. સુપાત્ર ને આધાર પરમ છે, ગુરુવીર હે સુખદાયી. અહો હો પરમ શ્રુત ઉપકાર, ભવીને શ્રુત પરમ આધાર. એમ જ્ઞાન તો શ્રેષ્ઠ છે, પણ અહીંયા કૃપાલદેવ આજ કે ભણવું, ગણવું કે ઉપદેશ સાંભળવો કે શાસ્ત્ર વાંચન આદિ સમ્યક દ્રષ્ટિએ થવું જોઈએ. સમ્યક દ્રષ્ટિકોણ આપે, જ્ઞાની આપે. એની આજ્ઞાએ એમણે જે કહ્યું હોય તે જ વાંચવું જોઈએ. આ શ્રુત જ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતાં સુધી એ શ્રુત જ્ઞાનના અવલંબનની જરૂર છે. સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન તે કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી એ શ્રુત જ્ઞાનનું અવલંબન જરૂરી છે. 12મા ક્ષીણમો ગુણસ્થાન સુધી સત્સુનું અવલંબન આવશ્યક છે. કૃપાલ કે હું જ્ઞાન છું, હું બ્રહ્મ છું એમ પુકારીએ જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. હું તો આત્મા છું, દેહથી ભિન્ન છું એમ માત્ર બોલે પુકારીએ કે બ્રહ્મરૂપ થવાય નહીં. એના માટે જોઈતા બધા સાધનો સેવા પડે. એટલે કે વ્યવહાર શુદ્ધિ પણ જોઈએ. નિશ્ચયથી તો બ્રહ્મ સ્વરૂપ છે, પણ એ બ્રહ્મ સ્વરૂપ પ્રગટાવવા માટે જે વિષય કસાયાદી દોષોને મંદ કરવા પડે, કસાયો ઘટાડવા પડે, વૈરાગ્ય લાવવો પડે, ભક્તિ સત્પુરુષના ગુણો પ્રત્યે પ્રગટાવવી પડે, એમ ત્યાગ સાચો અંતરનો પણ લાવવો પડે. ત્યારે જ એ બ્રહ્મ સ્વરૂપ થાય. હું જ્ઞાન છું, બ્રહ્મ છું એમ પુકારીએ જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સતશાસ્ત્રાદિ સેવવા જોઈએ. જ્ઞાની પુરુષે કહેલા વચનોને વાંચવા જોઈએ, વિચારવા જોઈએ, અને ત્યાર પછી તે પ્રમાણે કરવું જોઈએ. ખાલી વાંચી લે, વિચારી લે, પણ તે પ્રમાણે વર્તે નહીં, જીવનમાં ઉતારે નહીં, તેનું વર્તન સુધારે નહીં તો કંઈ નહીં થાય. વાંચવું એ તો સમ્યક જ્ઞાન થયું. સમ્યક જ્ઞાનને વાંચ્યું તો એ ગ્રહણ થયું, તો જ્ઞાનાવરણી કર્મનો ક્ષોભક્ષમ થયો. પણ પછી દર્શનમાં માગ આપે તો એના પર શ્રદ્ધા થાય. ભગવાને કહ્યું એમ જ છે. ત્યારે સમ્યક દર્શન થાય. ત્યાર પછી પણ આ રાગદ્વેષાદિ ભાવો નડે, સમ્યક ચારિત્ર ન આવે તોય કેવળ જ્ઞાન ન થાય, તોય મોક્ષ નહીં થાય. જાણ્યું, શ્રદ્ધ્યું, તે પ્રમાણે વર્તવું પડે. તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ, તે માર્ગ જીનનો પામ્યો કિંબા પામ્યો તે નિજ સ્વરૂપ. ત્રણેયની એકતામાં મોક્ષ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી, અણી એટલે ત્રણેય મોક્ષ માર્ગ. ખાલી જાણે પણ શ્રદ્ધે નહીં, કંઈ કામનું નથી. અનંત વાર કર્યું. જાણે શ્રદ્ધે પણ કરે નહીં તોય ફોક. જાણે શ્રદ્ધેને યથાશક્તિ આદરે ને નહીં જીવનમાં ઉતારી શકે તેનો ભાવ રાખે, ખેદ રાખે કે મારે આ જ કરવું છે પણ મારાથી થતું નથી, તો એ તરફ એનો લક્ષ્ય હોય, પુરુષાર્થ હોય. એટલે કૃપાલ કે તે રૂપ થવા સત્શાસ્ત્ર સેવા જોઈએ. હવે બોધામૃત ભાગ 3માં કે છે
જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે, સર્વના અનુભવનો વિષય છે. તો તે વધી શકે, તે પૂર્ણ પણ થઈ શકે. પૂર્ણ જ્ઞાન તે સર્વજ્ઞતા છે. જ્ઞાન વધી શકે એ તો આપણને અનુભવ છે. વાંચી વિચાર થોડી જાણપણું વધે, નાના વણીનો ક્ષોક્ષમ થાય. જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે એ તો સર્વના અનુભવનો વિષય છે. તો જે વસ્તુ વધી શકે પૂર્ણ પણ થઈ શકે, એટલે પૂર્ણ કેવળ જ્ઞાન પણ થઈ શકે. અને પૂર્ણ જ્ઞાન તે સર્વજ્ઞતા છે. જ્ઞાનનું પૂર્ણપણું તેનું નામ જ સર્વજ્ઞતા. એટલે કૃપાલદેવ કહે શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિ કરો. કૃપાલદેવનું વાક્ય શું છે? 240માં શુદ્ધ જ્ઞાન, શાસ્ત્રા પુરુષના, જ્ઞાની પુરુષના જે વચનો છે એની વૃદ્ધિ કરું. એટલે દિવસે દિવસે ખૂબ વાંચું, વિચારું ને એ ભાવ દ્રઢ કરું. પ્રજ્ઞાબોધમાં પણ કે છે કે જે આજ દિવસ સુધી આપણા જે દિવસો વ્યતીત થયા 5 એના વિષયોમાં કે કશાય ભાવોમાં, એ બધા ભૂંડા દિવસો હતા, આત્માને બંધન કરાવનાર હતા. હવે જો સત્શાસ્ત્રોના અભ્યાસે આપણા દિવસ જો વ્યતીત થાય તો એ રૂડા દિવસ છે, આત્માર્થને સહાયક છે. વિષય કસાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. વિષય કસાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. સત્શાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. હવે તો સત્શાસ્ત્રો, શાસ્ત્રો જ નહીં, સત્શાસ્ત્રો. સત એટલે આત્મા, જે વડે પ્રગટ થાય, આત્મા સંબંધીનું જ્ઞાન મળે એવા આધ્યાત્મિક ગ્રંથો જ્ઞાની પુરુષના લીખેલા, બોધેલા તેવા સત્શાસ્ત્રોના અભ્યાસે જે દિવસ વીતે તે જ રૂડા દિવસો છે. વળી કહે છે પ્રજ્ઞાબોધમાં, માટે હે ભવ્યો, તમે સત્શાસ્ત્રોના સ્વાધ્યાયમાં જ એના શુભ ધ્યાન થાય છે. એ શુભ ધ્યાનમાં જ મનનો ઉપયોગ જોડી રાખો તો તમારો પ્રમાદ જે મહાશત્રુ છે, પ્રમાદો પરમ રીપુ, પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી. એ પ્રમાદરૂપી પાતક, એ બહુ પાપ કરાવનાર છે પ્રમાદ. તે ઝટ છૂટે શાસ્ત્ર વાંચનથી. એક તો ઉપયોગ રોકાય અને બીજું એને સત અસતનું ભાન થાય, પાપ પુણ્યનું ભાન ખ્યાલ આવે તો એ શાસ્ત્રોના અભ્યાસથી પાપને આપોઆપ છોડનારો થાય. અને એનાથી કશાયો શમે પછી કે ભાઈ ક્રોધનું આવું ભયંકર ફળ આવે તો કોઈ ક્રોધ કરે નહીં, પણ વાંચે નહીં, વિચારે તો શું ખબર પડે. એટલે કે છે સત્શાસ્ત્રોના સ્વાધ્યાયે શુભ ધ્યાન વિશે મન રાખો. સત્શાસ્ત્રોના સ્વાધ્યાયે શુભ ધ્યાન વિશે મન રાખો. પ્રમાદ પાતક તો ઝટ છૂટે, ઉપસમય અમીરસ ચાખો. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. સત્શાસ્ત્રોના સ્વાધ્યાયે શુભ ધ્યાન વિશે મન રાખો. કેમ કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ મન અને મોક્ષનું કારણ પણ મન. અને એ મન 2400 કલાક સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે. જો એને સારા વિચારોમાં ન રાખો તો ખરાબ વિચારો કરશે, અશુભ કર્મ બાંધશે. એના કરતાં એને શુભ ભાવમાં તો રોકો, શુદ્ધના લક્ષે. સત્શાસ્ત્રોના સ્વાધ્યાયે શુભ ધ્યાન થાય છે, એના વિશે મન રાખો તો શું થશે? પ્રમાદ પાતક જો ઝટ છૂટે. પ્રમાદ રૂપી પાતક, પાપ, તે જલ્દી છૂટશે. અને ઉપશમ અમીરસ ચાખો. વાંચીએ ત્યારે પણ કશાયો મંદ હોય ત્યારે જ ઉપયોગ એમાં લાગે, ત્યારે પણ તમે આત્મા અને ઉપશમ રસનો સ્વાદ ચાખો છો. અને એના ફળમાં તો કાયમને માટે પરમ શાંતિ, સુખ સ્વરૂપ તમારો અમૃત રસ જે સ્વભાવમાં જ પડેલો તે પ્રગટ થશે. પ્રમાદ પાતક તો ઝટ છૂટે, ઉપશમ અમીરસ ચાખો.
અહોહો અહોહો આશ્ચર્ય છે કે આ શ્રુતનો કેટલો બધો પરમ ઉપકાર છે આપણા ઉપર. અને ભવ્યાત્માન તો તે શ્રુત પરમ આધારરૂપ છે, જીવવાનો આધાર છે. આજે શાસ્ત્રો ન હોય તો આપણે શું કરવું? આખો દિવસ ઉપયોગ સામો કાઢવો. અને આ જો વ્યસન રૂપે જો વળગી જાય શાસ્ત્ર તો એને આ જીવન પણ ઓછું લાગે, જીવન દિવસ બહુ ટૂંકો લાગે કે કેટલા શાસ્ત્રો વાંચવાના છે, આ જીવનમાં શું થશે, કેટલું કરી શકીશ. કેમ કે એમાં રહેલી અદ્ભુત વાતો, એનો જો સત્શ્રુતનો રસ લાગી જાય તો એને બીજી ક્યાંય વૃત્તિ જાય નહીં. અને વળી કે છે સત્શ્રુતનો લાભ કેવો કે એમાં એના સેવન, સત્શ્રુતનું સેવન કર્યા વગર તો ભવ એટલે સંસાર, તન એટલે શરીર, જે મોહ છે શરીરમાં આપણને તે, અને ભોગ 5 ના વિષયો, એમાં રહેલો રાગ નહીં છૂટે. સત્શાસ્ત્રોનો અભ્યાસ નહીં કરીશું તો ભાવ, તનને ભોગોમાં રહેલી વૃત્તિ પાછી ફરશે નહીં, કદી અટકે નહીં. અને વૃત્તિઓ આમાં જતી અટકે નહીં તો વૈરાગ્ય ક્યારે પણ આવે નહીં. અને વૈરાગ્ય આવે નહીં તો આત્મજ્ઞાન પણ કોઈ દિવસ થાય નહીં. આત્મજ્ઞાન થાય નહીં તો કેવળ જ્ઞાન ક્યાંથી આવે? કેવળ જ્ઞાન થાય નહીં તો મોક્ષ થાય નહીં. માટે સૌનું મૂળ સમ્યક જ્ઞાન છે અને તે સત્શ્રુતમાં રહેલું. માટે સત્શ્રુતનો અભ્યાસ કરો. પરમ કૃપાળુ દેવનું વચનામૃત છે તે બધા શાસ્ત્રોનો સાર છે. સત્શ્રુત એટલે બધા બીજા શાસ્ત્રોને આ નહીં એમ નહીં, એ તો શાસ્ત્રોનો બાપ છે. અર્થાત એનામાં બધા શાસ્ત્રોનો સાર ભરેલો છે. બીજા શાસ્ત્રો વાંચવા તે પણ પરમ કૃપાળુના વચનોને સમજવા માટે એ હૃદયમાં હોવું જોઈએ. આમાં તો બધું જ છે, એક એક પત્રમાં સમયસાર આપી દીધો છે. પ્રવચન સાર, અષ્ટપાઉડ એ વાંચીએ ને પછી આ વાંચીએ તો ખ્યાલ આવે કે કૃપાલ દેવે તો આમ જ આપી દીધું. પણ આપણી દ્રષ્ટિ ખુલે એના માટે વિશેષ સમય હોય તે વાંચવા, બાકી આમાં બધું જ. અને વચનામૃત મેં પ્રભુશ્રીજીએ અને બ્રહ્મચારીજીએ એકદમ એને તોડી ફોડીને સમજાવી દીધું છે એ શબ્દોને. એટલે વિશેષ સમય ન હોય તો આ ત્રણેય પુરુષના વચનોમાં બધું આવી ગયું. વિશેષ સમય તો વાત અલગ છે. બાકી આ જમાનામાં પ્રવૃત્તિ ઘણી, આયુષ ટૂંકું, બુદ્ધિ ઓછી, તો પહેલાં આ ત્રણેય એકદમ પૂરેપૂરા પચાવી લેવા તો બીજા શાસ્ત્રો ભણી પણ શાસ્ત્રોનો અભિનિવેશ ન થાય, નહીં શાસ્ત્રોનો આગ્રહ થઈ જશે. પણ હમણાં એમ કહ્યું તેમ કહ્યું કૃપાલ કે આ વાત શાસ્ત્રોમાં હશે, અને નહીં હશે તો પણ અમે કહી લઈએ શાસ્ત્ર ઉપર જ માનજો, કેમ કે અમે અનુભવથી કહીએ છીએ. સત્શાસ્ત્રોના સેવન વિણતો ભવતન ભોગાદિમાં, સત્શાસ્ત્રોના સેવન વિણતો ભવતન ભોગાદિમાં, વૃત્તિ ફરતી કદી ન અટકે, વૃત્તિ ફરતી કદી ન અટકે, ક્યાંથી વિરાગ વધે ત્યાં અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. સતશાસ્ત્રોનું સેવન નહીં કરે, સેવન વિણતો ભવતન ભોગાદિમાં ફરતી વૃત્તિ કદી ન અટકે. અનાદિકાલનો જે અભ્યાસ છે વિષય કશાયની વૃત્તિઓનો એ કંઈ એકદમ પાછો ન વળે. વારંવાર સત્શ્રુતનો અભિક્ષણ જ્ઞાનો ઉપયોગ, ભક્તિ સ્વાધ્યાય આપણા મુમુક્ષો માટે આ છે. જ્ઞાનીઓ માટે તો છે ધ્યાન સ્વાધ્યાય. કેમ કે આત્મા એમને પ્રાપ્ત છે, આપણે આત્માને ઓળખ્યો નથી તો કોનું ધ્યાન કરે? એટલે ઔષધ વિચાર ધ્યાન. અને આપણો ઉપયોગ સમો રોકવો ભક્તિમાં, કાં સ્વાધ્યાય સ્મરણ, ભક્તિ સ્વાધ્યાય સ્મરણ, એ સિવાય આપણો બીજો કોઈ ચારો નથી. શુભમાં રહેવાનું, શુદ્ધના લક્ષે. એટલે સત્શાસ્ત્રોના સેવન વીણતો ભવ તન ભોગાદિમાં ફરતી વૃત્તિ કદી ન અટકે, તો ક્યાંથી વિરાગ વધે ત્યાં, તો વૈરાગ્ય ભાવ ક્યાંથી આવે? આ વચનો જ્ઞાનના વાંચે જ નહીં, વિચારે નહીં તો અનાદિની વિષય કસાયની વૃત્તિઓ મોડી પડે નહીં. અને હવે નથી ધર્યો દે વિષય વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા, એમ કૃપાલદેવે કહ્યું. તે આ પ્રમાણે આપણે શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિ કરવું. શાસ્ત્ર વાંચવાઓ, સત્પુરુષના વચનોને વારંવાર વાંચવું, એના વિશે કૃપાલદેવે આપણને આટલું બધું સમજાવ્યું. હજુ વિશેષ બાકી છે,
એના વિશે જે આપણે આવતીકાલે લઈશું. અને એક મહાપુરુષોએ આ વિશે શું કહ્યું તે આપણે આવતીકાલે વાંચીશું. વચનામૃત ક્રમાંક 19, 700 મહાનીતિ, તેમાં વાક્ય 240મું. શ્રુત જ્ઞાનની વૃદ્ધિ કરો. કાલે અડધો એ સંબંધી વાંચ્યું, હવે બાકી રહેલું આજે પૂરું કરીએ. શ્રુત જ્ઞાનની વૃદ્ધિ કરો. કૃપાલ કે શ્રુત જ્ઞાન, શ્રુત શાસ્ત્રા પુરુષના વચનો તે બધા શ્રુત છે. જ્ઞાની પુરુષો દ્વારા ઉપદિષ્ટ તે જ ખરેખર શ્રુત જ્ઞાન કહેવાય. એ શ્રુત જ્ઞાન સંબંધીની પૂજા પંચ જ્ઞાનની પૂજા આપણે અહીંયા બોલાય છે. એમાં શ્રુત જ્ઞાનની પૂજા આવે. પંચ જ્ઞાન પહેલું મતિ જ્ઞાન, પછી શ્રુત જ્ઞાન, પછી અવધિ જ્ઞાન, મનોપરિવ જ્ઞાન, કેવળ જ્ઞાન. શ્રુત જ્ઞાનની પૂજામાં પણ કહે છે શ્રદ્ધાવંત સુસંયમી ગુરુકુલવાસી સાત શ્રુતય અભ્યાસ કરી ભજે તરે સંસારય ઘાત. શ્રદ્ધાવંત સુસંયમી ગુરુકુલવાસી સાત એટલે જીનેશ્વર ભગવંત ઉપર શ્રદ્ધાવંત એવા સુસંયમી સાધુ. ગુરુકુલવાસી એટલે પોતાને દીક્ષા આપનાર આચાર્યના શિષ્ય સમુદાય સાથે રહીને શ્રુતનો અભ્યાસ કરી, શ્રુત અભ્યાસ કરી ભજે. પોતાના ગુરુ પાસે રહી, ગુરુના સમુદાય પાસે રહી અને જીનેશ્વર ભગવાનની દ્રઢ શ્રદ્ધા રાખી એવા સુસંયમી સાધુ ગુરુ આજ્ઞાએ વર્તી શ્રુતનો અભ્યાસ કરી પ્રભુને ભજી શ્રુત અભ્યાસ કરી ભજે તે શું પામે? તરે સંસાર અગાધ. અગાધ એવા સંસાર સાગરને તે તરી જાય છે. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં સર્વ જીવ છે સિદ્ધસમ. બધા જીવો સિદ્ધ ભગવાન જેવા જ છે, પણ તે નિશ્ચયની મૂળ સ્વરૂપે. પણ જે સમજે તે થાય, એ સિદ્ધ સ્વરૂપને જે સમજે તે જ તે રૂપ થાય. સમજવા માટે બે કારણ, સદગુરુ આજ્ઞા, જીન દશા નિમિત્ત કારણમાં. આ બે નિમિત્ત છે. સદગુરુની આજ્ઞાએ વર્તવું અને જીન દશાનો લક્ષ્ય રાખો, સંપૂર્ણ કેવળ જ્ઞાનમય દશાનો. એટલે શ્રદ્ધાવંત સુસંયમી ગુરુકુલવાસી સાધ શુદ્ધ અભ્યાસ કરી ભજે તરે સંસાર અઘાધ. જે સદગુરુની આજ્ઞાએ વર્તી જીનેશ્વર ભગવંતના પૂર્ણ સ્વરૂપની શ્રદ્ધા રાખી શાસ્ત્ર જ્ઞાન મેળવી જ્ઞાનના અનુસારે વર્તી અને ભગવાનને પૂજે તો તે તરે સંસાર અઘાધ. અઘાધ અમાપ એવો જે સંસાર સમુદ્ર છે તેને પણ તે તરી જાય છે સદગુરુના બળે. શ્રદ્ધાવંત સુસંયમી ગુરુકુલવાસી સાત શ્રુતય અભ્યાસ કરી ભજે તરે સંસાર અઘાત. વળી એ પૂજામાં જ કહ્યું કે શ્રુત જ્ઞાનને આપવાવાળા એવા જીનેશ્વર પ્રભુને ધ્યાવો, પૂજો, જેથી કેવળ જ્ઞાનને તમે પામશો. શ્રુતદાયક જીન રાજને ધ્યાવો, જીવ અતિશય જ્ઞાનને પાવો રે શ્રુતનાય અધિકારી. શ્રુતદાયક જીન રાજને ધ્યાવો. મૂળભૂત શ્રુત તો ભગવાન તીર્થંકરોના હૃદયમાંથી બહાર આવ્યું છે. એમના આત્માને સ્પર્શીને વાણી નીકળેલી છે, અનુભવની વાણી. એટલે શ્રુતદાયક મૂળ શ્રુતના આપવાવાળા જીનરાજ તેને ધ્યાવો, જેમાં અતિશય જ્ઞાનને પાવો. તમે શ્રુતને શ્રદ્ધા રાખીને જો આરાધો તો તમે પણ તે જ્ઞાનને પાવો. અને શુદ્ધ જ્ઞાનનું ફળ વીરતી છે, એટલે ત્યાગ છે. અને વીરતીનું ફળ આત્મધ્યાન છે. સમ્યક જ્ઞાનનું ફળ સમ્યક શ્રદ્ધાન આવે. શ્રદ્ધાન આવ્યા પછી જીવનમાં પરિણમે એટલે સમ્યક ચારિત્ર રૂપ થાય, વીરતી રૂપ બને.
અને વીરતીથી આત્માનું ધ્યાન થાય છે. શ્રુત ફળ વિરતિ વિરતિ ફળ ધ્યાન, શ્રુત ફળ વિરતિ વિરતિ ફળ ધ્યાન, ધ્યાને લહે સમયિક જ્ઞાન રે શ્રુતનાય અધિકારી. શ્રુત ફળ વિરતિ શાસ્ત્ર જ્ઞાન જેમ ભગવાને કહ્યું તે શ્રદ્ધાપૂર્વક મેળવે તેનું ફળ શું આવે? ત્યાગ આવે, વિરતિ આવે. અને વિરતિ સાચા આત્મજ્ઞાન સહિતનું જે ત્યાગ હોય તેનું ફળ શું આવે? આત્માનું ધ્યાન આવે, આત્માનું ચિંતન, આત્મામાં લીનતા કરી શકાય. જે ક્રિયા જ્ઞાન સહિત ક્રિયા કરે તે જ આત્મજ્ઞાનને પામે. અને આત્મજ્ઞાન પછી અને વિરતિ આવે, ત્યાગ આવે. પહેલા અંતર આવે પછી બાહ્ય આવે. શ્રુત ફળ વિરતિ વિરતિ ફળ ધ્યાન. કેમ કે બહારનો ત્યાગ પણ આવી શકે, પણ જ્યાં સુધી આત્મજ્ઞાન ન હોય ત્યાં સુધી એ ત્યાગને યથાર્થ ગણ્યો નથી. એટલે આત્મજ્ઞાન સહિતનો ત્યાગ તે જ ખરેખર મોક્ષનું કારણ છે. શ્રુત ફળ વિરતિ વિરતિ ફળ ધ્યાન, ધ્યાને લહે સમયિક જ્ઞાન રે શ્રુતનાય અધિકારી. શ્રુતનું ફળ તો વિરતિ, વિરતિ એટલે ત્યાગ, અને વિરતિનું ફળ આત્મધ્યાન, અને આત્મધ્યાનનું ફળ શું? સમયિક જ્ઞાન. સમયિક જ્ઞાન એટલે એક સમયનું પણ જેને જ્ઞાન થાય તે કેવળ જ્ઞાન. ધ્યાને લય સમયિક જ્ઞાન રે શ્રુતના અધિકારી. શ્રુતનો અધિકાર ધરાવનાર વિતરાગ ભગવંતો છે, મૂળ ઉપદેષ્ટા જિનરાજ, અને પછી ગુરુદેવ એ જિનેશ્વર ભગવાનનો આશ્રય ગ્રહણ કરીને આપણને એવા સમજાવે, માં એ બધા શ્રુતના અધિકારી છે. માટે શ્રુત આધારે ક્રિયા કરો, જેમ ભગવાને કહ્યું તેમ કરો. હવે શ્રુત જ્ઞાનથી શું શું લાભ થાય તે પણ એ પૂજામાં કહે છે. શ્રુતથી સરધાથી રહે, સરધાથી વ્રત સા, વ્રતથી શિવ સુખ પામીએ, તીણે શ્રુત જગદાધાર. શ્રુતથી શ્રદ્ધા સ્થિર રહે. શ્રુત જ્ઞાનના વડે આપણી થયેલી શ્રદ્ધા તે સ્થિર રહે. શ્રુત જ્ઞાનથી જીવની સમજણ વધે છે, શાસ્ત્ર જ્ઞાનથી, અને પોતાના હિત અહિતનું ભાન થાય છે કે મારા આત્માને હિતરૂપ છું, અહિતરૂપ છું, તે શાસ્ત્ર જ્ઞાનથી જણાય. અને જ્ઞાની પુરુષના બોધના આધારે શ્રુત જ્ઞાનને સમજીને જે શ્રદ્ધા કરે તે સ્થિર રહે છે. ભગવાનના કહેલા ઉપદેશને વિચારીને એ તત્વોને સમજીને જે શ્રદ્ધા કરે તે સ્થિર રહે. કોઈના કહેવાથી શ્રદ્ધા કરી હોય પણ બીજો વ્યક્તિ જ્યારે બીજી રીતે સમજાવે ત્યારે તેવી રીતે શ્રદ્ધા કરવા લાગી જાય. જો પોતે બરોબર સમજીને શ્રદ્ધા ન કરી હોય તો આજે આણે કહ્યું કાલે વળી બીજો સમજાવે તો કે હા આવી રીતે છે એમ કરીને એને શ્રદ્ધા ફરી જાય. કારણ સમજીને એને ગ્રહણ કર્યું નથી. એટલે સમજીને શ્રદ્ધાપૂર્વક વ્રત ગ્રહણ કરે તે જ સારું છે. નહીં તો વ્રતને લઈને મૂકતા વાર ન લાગે. સાચી શ્રદ્ધાપૂર્વક જે વ્રત લે છે તેને અવશ્ય મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે. તે માટે પ્રભુશ્રી કહેતા કે પ્રભુ નાચી કૂદીને પણ એક શ્રદ્ધા કરી લો, ત્યાં પરમ કૃપાળુ દેવ સાચા છે. તેથી શુદ્ધ જ્ઞાન છે તે જગતના જીવોને આધારરૂપ છે, કેમ કે તે સાચી શ્રદ્ધા કરાવે છે. શુદ્ધથી શ્રદ્ધા સ્થિર રહે, શુદ્ધ જ્ઞાનથી શ્રદ્ધા સ્થિર રહે, અને શ્રદ્ધાથી વ્રતસાર, શ્રદ્ધાપૂર્વકના સમજણપૂર્વકના વ્રત તે સારૂપ છે અને તે ટકી શકે. અને વ્રતથી શિવ સુખ પામીએ, સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શન યથાર્થ રીતે તત્વનું શ્રદ્ધાન થવાથી પછી જીવનમાં વર્તે એટલે સમ્યક ચારિત્ર આવે, એટલે વ્રતથી શિવ સુખ પામીએ. બધા કર્મોને નષ્ટ કરી શકાય. અને તીણે તેથી શુદ્ધ
જગત આધાર, એટલે જગતના જીવોને શુદ્ધ સત્શાસ્ત્ર જ્ઞાન, ભગવાનનો ઉપદેશ કે બોધ એ પરમ આધાર છે. શ્રુતથી સરધાથી રહે, સરધાથી વ્રત સાર, વ્રતથી શિવ સુખ પામીએ, તીણે શ્રુત જગદાધાર. હવે શ્રુત જ્ઞાન વિના જે ક્રિયા કરે તે સંસારનું મૂળ છે. કૃપાલદેવે કહ્યું કે જે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, ક્રિયા કરી રહ્યા, અનેક પ્રકારના જપ તપાદી સાધનો કરે, પણ જો સમજણપૂર્વક જ્ઞાન સહિત ન હોય તો એને જડ ક્રિયા કહી. ઊભો સુકાઈ જાય, પણ આત્માર્થનો લક્ષ્ય ન હોય તો એને મોક્ષ ન થાય. એ ભાવ અહીંયા જ કહ્યો, એ જ ભાવ અહીંયા કહ્યો કે શુદ્ધ જ્ઞાન વિના, એટલે વસ્તુ તત્વને સમજ્યા વિના આત્માર્થના લક્ષ્ય વગરની ક્રિયા તે સંસારનું જ મૂળ છે. એટલે કે પુણ્ય બંધાવે બહુ તો, અને એનું ફળ દેવગતિ છે. દેવગતિમાં ભોગોમાં આસક્ત થઈ ફરી સંસારમાં આવીને અનંત સંસાર રજડે. માટે એ શું કામનું પુણ્ય? જે ઉપર લઈ જઈને નીચે જ પાડે. जिस सुख अंदर दुख बसे, से सो सुख भी दुख रूप. श्रुत बिन जे क्रिया करे, ते संसारनु मूળ. श्रुत उपयोगे जे क्रिया, તે શિવ પદ અનુકૂળ. અને શ્રુત જ્ઞાનના આધારે જે ક્રિયા કરે તે મોક્ષ પદને અનુકૂળ છે. એટલે કે મોક્ષ પદની પ્રાપ્તિનું તે વાસ્તવિક કારણ છે. એટલે કહ્યું જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ. જ્ઞાન સહિતની ક્રિયા એ મોક્ષનું કારણ છે. ક્રિયા કરે પણ સમજણ ન હોય તો એ કંઈ કામનું નહીં. સમજણ બધી હોય પણ કરે કાંઈ નહીં, માત્ર વાતો જ કરે, તે શુષ્ક જ્ઞાની. એટલે કૃપાલદેવને બેની દયા આવે છે કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, કોઈ શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો, પાછું માને કે અમે મોક્ષ માર્ગમાં છીએ, કરુણા ઉપજેજો. આ બેને જોઈને દયા આવે છે કે એટલી બધી ક્રિયા કરતા છતાં મુક્તિને પામી શકતા નથી, અને એક દેહથી ભિન્ન આત્મા છે, આત્માને કંઈ લાગે વળગે નહીં, એ તો અબદ્ધ સ્પષ્ટ અનન્ય વિશેષ છે. ખરેખર એમ જ છે, પણ એ નિશ્ચયને છે. વર્તમાનમાં તો એ અનંત કર્મોથી ગ્રસિત છે. તે બધા 8 કર્મોમાં સમાઈ ગયા. અનંત કર્મ અનંત પ્રકાર તે બધા 8માં સમાયા. એટલે સમજીને વ્રત તપ જપ ઉપાસે તો જે મોક્ષનું કારણ થાય. એટલે યમ નિયમ ખાસ એકવાર બોલવા કહ્યું કે આ બધું અનંત વાર કર્યું, तदपि कछु हाथ जो न पर्यो. अब क्यों न विचार थे मन से कछु और रहा उन साधन से, पण बिन सदगुरु कोई न भेद. જે રહસ્ય શું છે, ક્રિયા એની એ જ, તલવાર એની એ જ, પણ જો ચલાવતા ન આવડે તો પોતાનો જ હાથ કાપી નાખે, પોતાને જ વાગી જાય. તેમ ક્રિયા એની એ પણ કેમ કરવી એ જ્ઞાની બતાવે તેમ કરવું. એટલે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, તો સબ આગમ ભેદ સૂર બસે. वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव तलाय दिए. કેવલનાનું બીજ કહ્યું. ભગવાનનો સદુપદેશ તેને જાણીને ક્રિયા કરે તે અમૃત સ્વરૂપ થાય, અમૃત અનુષ્ઠાન થઈ જાય. શ્રુત વિન જે ક્રિયા કરે, તે સંસારનું મૂળ. શ્રુત ઉપયોગે જે ક્રિયા, શ્રુત ઉપયોગે એટલે ઉપયોગ સહિત શ્રુતના આધારે જે ક્રિયા કરે તે શિવ પદ અનુકૂળ, તે મોક્ષ માર્ગને અનુકૂળ છે. અર્થાત એને મોક્ષ પ્રાપ્તિનું પ્રબળ કારણ થાય છે. બોધામૃત ભાગ 2માં એક દૃષ્ટાંત છે એના ઉપર કે શાસ્ત્રાભ્યાસે સવળી સમજણ જો એને થાય તો એને ત્યાગ લેવાનો ભાવ ન હોય તો એને થઈ જાય. જ્ઞાનનું એટલું મહાત્મ્ય છે, વસ્તુ સ્વરૂપ સમજાવવું જોઈએ. એટલે બ્રહ્મચારીજીએ બોધામૃત ભાગ 2માં આ વાત કરી છે. એક પુરોહિતનું દૃષ્ટાંત છે. એક પુરોહિત હતો, તે શાસ્ત્રો ભણેલો પણ કશાય મંદ નહીં. તે રોજ રાજાની સાથે ફરે. રાજા એ તેને એકવાર પોતાની વીંટી રાખવા આપી.
કોઈ કારણસર સ્નાન કરવું છે, કોઈ પણ કારણને લીધે એ પુરોહિત સાથે ફરે એટલે રાજાએ કહ્યું કે આ વીંટી મારી સંભાળ. તે પુરોહિત પછી વીંટી પાછી આપવાનું ભૂલી ગયો. સંધ્યાકાળે સરોવરના કિનારે અંજલિ આપતા તે વીંટી એના હાથમાંથી સરી પડી. એને ખબર નથી. તે નીચે કમલમાં પડી, પણ બ્રાહ્મણને તેની ખબર નહીં. ઘેર ગયા પછી વીંટી જોઈ નહીં. તેથી એને રાજાનો બહુ ભય લાગવા લાગ્યો કે હવે શું કરું? રાજાની વીંટી કેટલી હીરાની કિંમતી હશે, હવે ક્યાં ખોવાઈ ગઈ, હવે શું કરું? રાજાનો ભય લાગ્યો. ઘણો વિચાર કર્યો, પણ વીંટીનો પત્તો લાગ્યો નહીં. એટલે એક ઉપાય એને મળી આવ્યો, મગજમાં આવ્યું કે એક જૈન જ્ઞાની સાધુ પુરુષ અહીંયા આવ્યા છે, એમ કે છે કે બહુ જ્ઞાની છે એવું સાંભળવામાં આવ્યું. તેથી તે એમની પાસે ગયો અને કહ્યું કે બાપજી, એક કામ છે. મુનિએ જ્ઞાન વડે જાણ્યું કે આ ભવી જીવ છે અને એમાં એને લાભ થાય એવો છે, એટલે કહ્યું કે ભલે કહો. પછી તેણે કહ્યું કે આ વીંટી રાજાએ મને આપેલી ક્યાંય ખોવાઈ ગઈ છે, મને ખબર નથી. ત્યારે મુનિએ કહ્યું, સરોવરમાં અંજલિ આપી હતી ત્યાં કમલમાં પડી છે. ત્યાં એ હાથમાંથી સરી જઈને કમલમાં પડી છે. એટલે સવારે કમલ ખુલે ત્યારે ત્યાં જઈને જોજો. એટલે આ રીતે કર્યું. વીંટી મળી ગઈ. એટલે રાજાને આપી આવ્યો. તે એક ચિંતા તો મટી, પણ આ બીજી ચિંતા ઊભી થઈ કે આ વિદ્યા બહુ સરસ છે, આ વિદ્યા મારે પણ લેવી. એટલે મારે એમ મહારાજને છેતરીને પણ એ વિદ્યા શીખવી. એટલે ઘેર ગયો અને પોતાની પત્નીને કહ્યું, હું આ વિદ્યા શીખવા જાઉં છું અને સાધુ પુરુષ મને કહેશે કે તારે સાધુ થવું પડશે, આ વિદ્યા લેવી હોય તો હું સાધુ પણ થઈશ, પણ વિદ્યા શીખી ને પછી પાછો આવતો રહીશ. એટલે ઘરની ધર્મપત્ની આજ્ઞા આપી, ભલે આવી વિદ્યા મળે, ક્યાં શું શું પડ્યું બધું ખબર પડે તો કે જાઓ ભલે. એમ કહી મુનિને રજા આપી. પુરોહિતને મુનિ પાસે ગયો. મુનિએ દીક્ષા આપી. પછી ત્યાં રહેતા રહેતા ખૂબ શાસ્ત્રાભ્યાસ કર્યો. શ્રુત જ્ઞાન ખૂબ વધી ગયું. પહેલાં તો બધું ભણેલો પણ અસત્શ્રુત હતું, હવે સમ્યક શુદ્ધ ભણ્યો, સાચું જ્ઞાન. એટલે થોડાક વર્ષમાં તો એ મહાપંડિત બની ગયો. અને પછી જ્ઞાની ગુરુ હતા, ગુરુ જ્ઞાની હતા. એટલે કહ્યું કે હવે ઘરે જવું છે? તો કે હવે કોણ જાય, બળ્યું એ ઘર. બસ વાત સમજાઈ ગઈ. સાતા શ્રુત જ્ઞાન ન મળે, હવે કોણ જાય, હવે હું સંસારમાં નહીં જાઉં. આવું આત્મિક નિરાકુળ સુખ અનુભવાયું પછી નહીં જ ગયો. એમ પુરોહિતે મુનિ પાસે દીક્ષા લઈ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો તો શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિ થઈ અને સંસાર પ્રત્યે સાચો વૈરાગ્ય ભાવ આવવાથી ઘરે જવાની ઈચ્છા પણ મટી ગઈ. તે બધો પ્રભાવ શુદ્ધ જ્ઞાનનો છે. માટે મહાપુરુષો કહે છે કે તમે પણ શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિ કરો. કૃપાલજીનું આ જ વાક્ય છે 240મું, કે શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિ કરો. ભગવંતોએ જે કહ્યું તે બધું સમ્યક શુદ્ધ છે. તેણે ભણો, શુદ્ધ જ્ઞાનને ભણો, ભણાવો અને ભણતા હોય તેની અનુમોદના કરો, જેથી ભગવાનના કહેલા તત્વો તમને પણ સમજાય અને સત્શ્રદ્ધાનું આત્મામાં બીજા રોપણ થાય. 8 દ્રષ્ટિની સજ્જામાં પણ આપણે આજ બોલીએ છીએ. પહેલી દ્રષ્ટિમાં વીર જિનેશ્વર દેશના, ભગવાન મહાવીર જિનેશ્વરની આ દેશના છે. એમનો ઉપદેશ છે શું? લેખન પૂજન આપમુ શ્રુતવાચનાયુધ ગ્રાહો રે, ભાવ વિસ્તાર સજ્જાયથી ચિંતન ભાવન ચાહો રે, વીર જિનેશ્વર દેશના. વીર જિનેશ્વરની આ દેશના છે કે લેખન પૂજન આપવું, આત્માની જાગૃતિ રહે અને સંસાર ઉપરથી વૈરાગ્ય થાય.
એવા શાસ્ત્રો લખાવવા કે જે શાસ્ત્રના બળે આપણો આત્મા સદૈવ જાગ્રત રહે અને વૈરાગ ઉપશમ આવે, એવા વૈરાગ્યોપશમ ગર્ભિત શાસ્ત્રોને લખાવવા. લેખન કરાવવું એટલે લખાવ. પહેલાં હાથે લખતા, હસ્તલિખિત. આજે છપાવે છે તો છપાવવા. લેખન પછી પૂજન, તેવા શાસ્ત્રોનું પુષ્પાદિ વડે પૂજન કરવું, એની ભક્તિ કરવી. આ જ્ઞાન મહાન છે. આ અજબ ગજબ વાતો છે. આમાં એ પ્રમાણે હું જો જીવું તો ધન્ય બની જાય મારું જીવન. ભવો ભાવ મારા નાશ પામી જાય અને સંસાર મટી જાય. એવો ભાવ લાવીને શાસ્ત્રોની ભાવ વડે પૂજા કરવી. લેખન, પૂજન, પછી આપવું. આપણા ઘરે શાસ્ત્રો હોય ને કોઈ માંગે તો કે હા લઈ જાઓ, વાંચો. એમ નહીં કે મારી પુસ્તક બગડી જશે, મેલી થઈ જશે, તો એ તો મૂર્છા થઈ, અને મૂર્છા એ જ પરિગ્રહ થઈ ગયો. લેખન પૂજન આપમું શ્રુત વાચનાયુદ્ધ ગ્રાહો રે. શ્રુત વાચના ઉદ્ગ્રાહો એટલે આચાર્ય પાસે શાસ્ત્રનું વારંવાર શ્રવણ કરવું, અને વાંચના એટલે શીખવાની આજ્ઞા લેવી. વાંચના એટલે આજ્ઞા લેવી, એમની આજ્ઞાપૂર્વક શીખવું. તે પણ ઉદ્ગ્રાહો. ઉદ્ગ્રાહો એટલે વિધિપૂર્વક વિનય નમસ્કાર સહિત એની આજ્ઞાએ શાસ્ત્ર વાંચવાનું ગ્રહણ કરવું. તે શ્રુતની વાંચના લેવી પણ ઉદ્ગ્રાહો, ઉત્સાહપૂર્વક શ્રુતપુરુષની આજ્ઞાએ વિનય સહિત. પછી એનો જે શાસ્ત્રનો ભાવ હોય તેનો વિસ્તાર કરવો. ભાવ વિસ્તાર એટલે ગુરુ પાસે તેનો ભાવ એટલે અર્થ તેમજ વિસ્તાર કરે તે સમજવો. ભાવ વિસ્તાર સજ્જાયથી એટલે સ્વાધ્યાયથી એનો વિસ્તારપૂર્વક સ્વાધ્યાય કરવો. અને ચિંતન ભાવને ચાહો, એ સાંભળ્યા પછી ચિંતન કરવું, એના ઉપર વિચાર કરવો. અને ભાવન એટલે અનુપ્રેક્ષા, ચિંતન એટલે મનન, ભાવન એટલે ભાવના, અનુપ્રેક્ષા અથવા ચિંતવન, નિધિધ્યાસન તે કરવું. અને એ વગેરે પણ યોગના બીજ અથવા આ કારણ છે. શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિ કરવી એ પણ એક યોગનું બીજ હોવાથી આત્માર્થે અવશ્ય કર્તવ્ય છે. શાસ્ત્ર જ્ઞાન મેળવવું અને એ પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરવો એ પણ એક યોગ છે. મોક્ષેન યોજના તિથિ યોગ, જે આપણા આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ. શાસ્ત્ર જ્ઞાનથી સમ્યક જ્ઞાન આવે, સાચી સમજણ આવે, એથી જીવન ફરી જઈ સંસારનો ત્યાગ થઈને મુક્તિ ભણી વળે અને અંતે મોક્ષ પામે. માટે શ્રુત જ્ઞાનનો અભ્યાસ કરવો એ પણ એક યોગનું સાધન છે. આ પ્રમાણે આ વાક્ય પૂરું થયું કે કૃપાલદેવે કહ્યું કે શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિ કરો. 240મું વાક્ય પૂરું થયું.